તો આગળ વાત પોરબંદરની. પોરબંદરમાં જ્યારે વર્ષોની ગુલામીની ઝંઝોરીમાંથી મળેલી મોઘેરી આઝાદીની સ્મૃતિનો પુનઃ જીવંત કરતા હર ઘર તિરંગા યાત્રા અભિયાન 2024 અંતર્ગત પોરબંદર ખાતે દેશભક્તિના રંગે વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદર જિલ્લાના વહીવટીતંત્ર અને પોરબંદર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોરબંદરના જ્યારે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ MG રોડ ખાતે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ધ્વજ સાથે નીકળેલી આ યાત્રા જ્યારે હામની સર્કલ થઈને કીર્તિ મંદિર નજીક આવેલા નટવર ચોક સુધી પહોંચી હતી ને યાત્રાના સમગ્ર માર્ગ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં વિવિધ શાળાઓમાં અને કોલેજોના વિદ્યાર્થીઓ, NCCના કેડેટ્સ, પોલીસ વિભાગ, કોસ્ટગાર્ડ સહિતના દળોના જવાનો, જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા. વિવિધ સંસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રોત્સાહને પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આજ રોજ દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ કરી અને માણેક ચોક સુધી આપણે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલું છે અને એ સંદર્ભે શહેરની નામાંકિત વ્યક્તિઓ, મહાનુભાવો, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી વગેરે હાજરી આપેલ છે. આ સાથોસાથ શહેરની વિવિધ શાળાઓના બાળકો, NGOs, કોસ્ટગાર્ડની પ્લાટૂન એ બધે પણ આમાં જોડાઈ આજની તિરંગા યાત્રામાં દેશભક્તિનો પરિચય બતાવેલ છે. આ સંદર્ભે હું તમામ પોરબંદરવાસીઓને આજની તિરંગા યાત્રા સંદર્ભે ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહેલ છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ જ રીતે દેશને યશસ્વી બનાવવામાં આપણા તિરંગાને હજુ વધુને વધુ લોકો વચ્ચે લઈ જઈ અને દેશપ્રેમની ભાવના પ્રકટ કરવામાં જે ફાળો આપેલ છે એ બદલ હું એ સૌને અભિનંદન પાઠવું છું. મારું નામ હરેશ મડવી છે. સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ગ્રુપ તરફથી આજે પોરબંદર ખાતે જે તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રામાં આજે અમે જે ભારતના જે ફ્રીડમ ફાઇટર્સ છે એમાં ગાંધીજી છે, બાબા સાહેબ આંબેડકર છે, રાજગુરુ સુખદેવ ભગતસિંહ, ઝાંસી કી રાની, આપણા દેશના સૈનિકો અને જે ગુજરાતનું ગૌરવ આપણા ગરબા તો સાથે બધામાં હોય જ છે. તો આજ બધા સાથે મળી અને સ્કૂલ, કોલેજ અને અનેકો સંસ્થાઓ સાથે મળી અને આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન અમે ઉજવ્યું અને આજે ગાંધીજીની પ્રતિમા પાસે આજે માણેક ચોક ખાતે અમે આ તિરંગા યાત્રાનું આજે અમે સમાપન કરીએ છીએ.